ગુજરાતમાં હાલ આગામી દિવસોમાં આગ ઝરતી ગરમીની આગાહી કરાઈ છે। સુરતમાં પણ 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓને ધ્યાને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ વોર્ડ અને કુલર મૂકવામાં આવ્યા છે। તો લોકોને બપોરે બહાર ન જવા અને 12 થી 3ના ગો ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી લોકોને નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દેખાડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે। વધતા જતા તાપમાને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે। તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા લોકોને કડક સૂચના પણ અપાઈ છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે। આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઇમરજન્સી સુવિધાઓ સજ્જ છે। દર્દીઓની સુવિધા માટે ઓપીડી અને ઇમરજન્સી વિભાગમાં 15 થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે। ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે। ડોક્ટરોના મતે બપોરે 12 થી 3નો નો ગો ઝોન જાહેર કરાયો છે। ખાસ કરીને નાના બાળકોને વૃદ્ધોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે। જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે। તો હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે પ્રોબ્લેમ થતા હોય છે અને પેશન્ટ સિરિયસ થતા હોય છે। અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી, એટલે આ ખાસ ધ્યાન રાખવું જરૂર છે। હાલમાં હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટવેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટવેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટવેવની શક્યતા વધારે હોય છે અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે। લોકોને ખાસ અપીલ કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે 12 થી 3 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એમના માટે સલાહ ભર્યું છે।